લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મિસસેલિંગ થાય છે. ખાસ કરીને આ મિસસેલિંગ બેન્કિંગ ચેનલ દ્વારા કરવામાં આવે છે. અને આ જ કારણથી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામને બેંકોને તાકીદ કરી છે કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના કમિશન કરતાં તમારો જે કોર બિઝનેસ છે બેન્કિંગ, એના ઉપર વધુ ધ્યાન આપો. અને IRDAને પણ જણાવ્યું છે કે મિસસેલિંગ રોકવા માટે કડક કાયદાઓ બનાવવામાં આવે. પરંતુ મિસસેલિંગ આ રીતે રોકી નહીં શકાય. મિસસેલિંગનું કારણ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ જે બનાવવામાં આવી છે એની ડિઝાઇનમાં મોટી ખામી છે. આ કઈ ખામી છે અને એમાં કઈ રીતે સુધારો કરવો જોઈએ એ વિષય પર આજે આપણે વાત કરીશું. અત્યારે જે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આપવામાં આવે છે એમાં બે મોટી સમસ્યા છે. એક તો ઇન્વેસ્ટરો પાસે જે ઇન્સ્યોરન્સ પોલિસી છે એની જરૂરિયાત કરતાં એનો ઇન્સ્યોરન્સ ખૂબ જ ઓછો છે. એનું કારણ એ છે કે એને ક્યારેય ગણતરી કરીને જણાવવામાં નથી આવતું કે તમારી પાસે આટલા રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. એટલે ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે લઈ અને જે પ્રીમિયમ આપી શકવાની ક્ષમતા હોય એવા ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. બીજું, મિસસેલિંગને કારણે 10માંથી 6 થી 7 પોલિસી પોતાની ટર્મ પૂરી કર્યા વિના અધવચ્ચેથી બંધ થઈ જાય છે. અને આનો ખૂબ જ મોટું નુકસાન છે એ ઇન્વેસ્ટરોને જઈ રહ્યું છે અને ખૂબ જ મોટો ફાયદો છે ઇન્સ્યોરન્સ કંપની અને એના એજન્ટોને મળી રહ્યો છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ ઇન્સ્યોરન્સ પોલિસીની પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં શું ખામી છે. તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો અને નક્કી કરો કે દર વર્ષે 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું. હવે એ ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે એટલે અમુક વર્ષો પછી તમને પાછા પૈસા મળવાના છે. હવે ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બનવાથી તમારું ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરવાના એ કેટલા ચાર્જિસ લે છે એનું કોઈ જગ્યાએ ડિસ્ક્લોઝર કરવામાં નથી આવતું. ખાસ કરીને ટ્રેડિશનલ પોલિસીમાં કોઈ જગ્યાએ જણાવવામાં નથી આવતું કે કયા પ્રકારના અને કેટલા ચાર્જિસ તમારી પાસેથી લેવામાં આવે છે. યુલિપ પોલિસીમાં જણાવવામાં આવે છે પણ એનું કેલ્ક્યુલેશન એટલું કોમ્પ્લિકેટેડ છે કે એજન્ટ પોતે પણ નથી સમજી શકતા અને ઘણા કેસીસમાં તો અમે જોયું છે કે ડેવલપમેન્ટ ઓફિસર પણ નથી સમજાવી શકતા કે આ ચાર્જિસ કેવી રીતે લેવામાં આવે છે. તો એ ચાર્જિસ કેવી રીતે જાણી શકાય? સરળ રીત છે એ જાણવાની, એ છે પોલિસી સરેન્ડર વેલ્યુ. તમને પોલિસી છે એ સરેન્ડર કરી દેવી હોય, તમને એમ લાગે કે આ પોલિસી મને ખોટી આવી ગઈ છે તો તમે સરેન્ડર કરો તો એની ગેરેન્ટેડ સરેન્ડર વેલ્યુ છે એ પોલિસી બેનિફિટ ડોક્યુમેન્ટમાં બતાવવામાં આવેલી હોય છે. દરેક પોલિસીની સરેન્ડર વેલ્યુ લખવામાં આવેલી હોય છે. એ ડોક્યુમેન્ટમાં તમારે જોવાનું કે એની સરેન્ડર વેલ્યુ શું છે. અને પહેલાં 5 વર્ષની ટ્રેડિશનલ પોલિસીમાં ઓલમોસ્ટ બધી જ કંપનીઓની સરેન્ડર વેલ્યુ સરખી રહેશે. હવે તમે કોઈ એક પોલિસી લીધી અને 6 મહિના થયા અને પછી તમને ખબર પડી કે આ પોલિસી 40 વર્ષની ટર્મ માટેની મેં લીધી છે પણ એમાં તો બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મારે એ પાછી આપવી છે. તમે 1 લાખ રૂપિયાનું પહેલું પ્રીમિયમ ભરી દીધું છે. તમે જાણો છો એ સરેન્ડર કરો તો તમને શું પાછું મળે? કશું જ નહીં. તમારા 1 લાખ રૂપિયા ગયા. એ ઇન્સ્યોરન્સ કંપની એ ખર્ચ પેટે તમારી પાસેથી વસૂલ કરે છે એટલે સરેન્ડર વેલ્યુ 0. હવે તમને અહેસાસ થાય કે 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું તો એમાંથી કશું પાછું નહીં મળે. ઘણી વખત તમને એવી પણ સલાહ આપવામાં આવે છે કે 5 વર્ષ સુધી ભરો તો તમને કંઈક પૈસા પાછા મળશે. પરંતુ તમે જો ઇન્સ્યોરન્સ પોલિસીથી સેટિસ્ફાઈડ નથી તો 1 લાખ રૂપિયા છોડીને પોલિસી ત્યાં જ બંધ કરી દો. કારણ કે 5 વર્ષ સુધી તમારી પાસેથી જે એક્સપેન્સીસ વસૂલ કરવામાં આવે છે એનાથી તમારું નુકસાન દર વર્ષે વધતું જશે. પહેલા વર્ષે સરેન્ડર વેલ્યુ 0. બીજા વર્ષે તમે ફરી 1 લાખ રૂપિયા ભર્યા એટલે કે 2 વર્ષના કુલ તમે 2 લાખ રૂપિયા ભર્યા. સરેન્ડર વેલ્યુ છે 60,000 રૂપિયા. એટલે કે તમારી નુકસાની વધી અને 1,40,000 થઈ. ત્રીજા વર્ષે તમે ફરી 1 લાખ ભર્યા, કુલ તમારી રકમ ભરેલી થઈ 3 લાખ.
અને સરેન્ડર વેલ્યુ છે 1,05,000. એટલે કે તમે પોલિસી પાછી આપો તો 3 લાખમાંથી તમને ફક્ત 1,05,000 પાછા મળશે. 1,95,000 રૂપિયાની નુકસાની, લગભગ 2 લાખ રૂપિયાની તમે નુકસાની 3 વર્ષ ભર્યા પછી ભોગવો છો. આટલો મોટો ખર્ચ એ તમારી પાસેથી વસૂલે છે, કારણ કે પોલિસી ઇન્સ્યોરન્સ કંપનીને છૂટ છે કે પહેલાં 5 વર્ષમાં આટલો ખર્ચ એ વસૂલી શકે. ચોથા વર્ષે ફરી 1 લાખ રૂપિયા ભર્યા, તમારું કુલ છે 4 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ થયું 4 લાખ રૂપિયા. તમે 4 વર્ષ પછી પોલિસી પાછી આપવા માગો તો તમને 2 લાખ રૂપિયા સરેન્ડર વેલ્યુ છે. એટલે કે 50% રૂપિયા તમે ગુમાવો છો. અને 5મા વર્ષે ફરી 1 લાખ રૂપિયા ભર્યા, 5 લાખ રૂપિયા છે અને તમે સરેન્ડર કરો તો તમને 50% એટલે કે 2.5 લાખ રૂપિયા જ પાછા આવે છે. 50% નુકસાની થાય છે. એટલે તમે વિચાર કરો કે પહેલા જ વર્ષે જો તમે પૈસા 1 લાખ રૂપિયા ભૂલી ગયા હોત તો તમારી નુકસાની વધીને 2.5 લાખ ન થાત. 5 વર્ષને અંતે 5 લાખમાંથી 2.5 લાખ જ કંપની પાછા આપે છે, બાકીના તમારા પૈસા જાય છે. આટલી મોટી સરેન્ડર વેલ્યુ છે એ લોકો ઉઘરાવે છે. એનો મતલબ કે તમારી પોલિસીમાં પહેલાં 5 વર્ષમાં જ એનો બધો જ નફો કંપનીનો કયો, એજન્ટનું કમિશન કયો, એ 50% કરતાં વધારે નફો પહેલાં 5 વર્ષમાં છે. 40 વર્ષની પોલિસી લ્યો તો બાકીના 35 વર્ષમાં 50% ખર્ચ અને પહેલાં 5 વર્ષમાં 50% ખર્ચ એ ઉઘરાવી લે છે. એજન્ટનું કમિશન પણ પહેલાં 5 વર્ષમાં 50% મળી જાય છે. પછી 35 વર્ષ સુધી તમારી પોલિસી ચાલુ રાખવામાં એમને કેટલો રસ પડે, એ કેવી રીતે સર્વિસ આપે. એટલે જ તમે જુઓ કે પહેલાં 5 વર્ષ પૂરા થાય પછી ધીમે છે એજન્ટ છે એ તમારો કોન્ટેક્ટ છોડી દે છે. એજન્ટ હોય કે કંપની હોય, પહેલાં 5 વર્ષમાં જ બ્રેડ ને બટર છે, મેક્ઝિમમ બેનિફિટ છે. એટલે દરેક કંપની અને એજન્ટ નવા ક્લાયન્ટ ગોતવામાં જ ઇન્ટરેસ્ટ ધરાવે છે. જૂના ક્લાયન્ટોને સર્વિસ આપવામાં એને બહુ ખાસ રસ નથી હોતો. આ કારણથી 10માંથી 6 થી 7 પોલિસી છે એ અધવચ્ચેથી બંધ થઈ જાય છે. અને આ બંધ થયેલી પોલિસીઓનું તમે વિચાર કરો, તમે કેટલું મોટું નુકસાન ભોગવો છો. તમારા ભરેલા પૈસામાંથી 50% પૈસા તમે ગુમાવી દો છો. એની ઉપર મળવાનું રિટર્ન એ તો ભૂલી જાઓ તમે. આટલો મોટો એક્સપેન્સ શા માટે હોવો જોઈએ? પોલિસી ડિઝાઇન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે 40 વર્ષની ટર્મ છે તો કુલ ખર્ચને 40 વર્ષમાં સરખા ભાગે વહેંચવો જોઈએ. પહેલાં 5 વર્ષમાં આટલો મોટો એક્સપેન્સ શા માટે હોવો જોઈએ? આટલું મોટું એજન્ટનું કમિશન શા માટે હોવું જોઈએ? 40 વર્ષમાં સરખા ભાગે વહેંચી દેવું જોઈએ. આ એનો ઉકેલ છે. અને એવું નહીં કરવામાં આવે ત્યાં સુધી આ મિસ સેલિંગને અટકાવી નહીં શકાય. તમે કોઈ પણ પ્રકારના કાયદા બનાવો, ઇન્વેસ્ટર છે એ સાબિત કેવી રીતે કરશે? પોલિસી ડોક્યુમેન્ટ ઉપર ઇન્વેસ્ટરની દરેક પેજ ઉપર સહી કરેલી હોય છે. અને પોલિસી ડોક્યુમેન્ટ એ એવા લીગલ લેંગ્વેજમાં લખવામાં આવેલું છે કે તમારી સમજની બહાર છે. તમે ફક્ત એજન્ટે કીધેલી વાતો ઉપર જ ભરોસો મૂકી અને ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો છો. એ પોલિસીમાં લખેલા પ્રમાણે એને એજન્ટે વાત કરી કે નહીં એ તમે નથી જાણતા. અને તમે એક વખત દરેક પેજ ઉપર સહી કરો એટલે લીગલી સમજી લેવામાં આવે છે કે તમે જાણો છો કે પોલિસીમાં તમને શું ઓફર કરવામાં આવે છે. હવે આવા કેસમાં તમે મિસ સેલિંગ કેવી રીતે સાબિત કરશો? તમને કહેશે કે આ તમારી સહી છે દરેક પેજ ઉપર, એમાં લખેલું જ છે કે અમે કેવી રીતે એક્સપેન્સીસ લેશું. અને આ કારણથી તમને સમજાવું કે કેવા પ્રકારે બેંક દ્વારા પણ મિસ સેલિંગ કરવામાં આવે છે. ઘણી બેંકો છે એ 5 વર્ષ તમારા પ્રીમિયમ ભરવાના પૂરા થયા પછી કહે છે કે એ પોલિસીમાં ખૂબ જ વધારે એક્સપેન્સીસ હતા, યુલિપ પોલિસી છે એ તમે બંધ કરી દો અને નવી યુલિપ પોલિસી છે જેમાં ઓછા એક્સપેન્સીસ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે ફરીથી 5 વર્ષમાં એને બ્રેડ અને બટર ખાઈ લીધું. હવે નવી પોલિસીમાં બીજા 5 વર્ષ વધુમાં વધુ બ્રેડ અને બટર એને મળે. એટલે જૂની પોલિસી બંધ કરાવી, નવી પોલિસીમાં તમારી પાસે પૈસા ન ખાવે. આ રીતે મિસ સેલિંગ થાય છે. બીજી એક રીત તમને જાણવા મળી કે ઘણા બધા ઇન્વેસ્ટરોને એવું કહેવામાં આવે છે કે આ સિંગલ પ્રીમિયમ પોલિસી છે, 2 લાખ રૂપિયા તમારે એક જ વખત ભરવાના અને પછી તમને આટલા વર્ષ પછી તમને આટલા પૈસા પાછા મળશે.
એમ કહી અને પોલિસી આપવામાં આવે છે. બીજું વર્ષ થાય એટલે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી નોટિસ આવે કે તમારું પ્રીમિયમ ડ્યુ થયું છે. ત્યારે તમને ખબર પડે કે આ સિંગલ પ્રીમિયમ પોલિસી નથી, દર વર્ષે 2 લાખ રૂપિયા ભરવાના છે અને તમારી પાસે એવી ક્ષમતા પણ નથી. હવે તમે પહેલી વખત પૈસા ભર્યા ને બીજી વખત નહીં ભરો તો પહેલી વખત ભરેલા 2 લાખ રૂપિયા તમારા ગયા, એ તમારે નુકસાની ભોગવવી પડે છે. તો સિંગલ પ્રીમિયમ પોલિસી કહીને પણ રેગ્યુલર પોલિસી આપી દેવામાં આવે છે, એવા કિસ્સાઓ પણ બની રહ્યા છે. યુલિપમાં જે પ્રકારના ખર્ચ છે એની ઇન્વેસ્ટરને કંઈ સમજ જ નથી હોતી. એને તો 4-5 વર્ષે સ્ટેટમેન્ટ હાથમાં આવે ત્યારે ખબર પડે કે માર્કેટ 12% વધી અને 10% તો આ લોકોએ યુનિટ કાપી નાખ્યા, એટલે મારું રિટર્ન તો 2% જ છૂટ્યું. હવે 5 વર્ષે ઇન્વેસ્ટરને ખબર પડે અને એ સરેન્ડર કરવા માગે તો બ્રેડ અને બટર જે કમાણી હતી ઇન્સ્યોરન્સ કંપનીની, એજન્ટોની, એ બધી તો પૂરી થઈ ગઈ. હવે તમે બંધ કરો તો તમારી જ નુકસાની છે. એ લોકોને મળવાનું હતું એ મોટાભાગનું મળી ગયું છે. તો આ પ્રકારના એક્સપેન્સીસ લેવાની પરમિશન છે એ બંધ થવી જોઈએ. આ તમારી ફાઇનાન્શિયલ લિટરસી ઓછી હોવાનો લાભ છે એ ઇન્સ્યોરન્સ કંપની લઈ રહ્યા છે. તો પોલિસી ડિઝાઇનમાં શું ફેરફાર કરવા જોઈએ? ઇન્સ્યોરન્સ કંપનીનું કામ છે ઇન્સ્યોરન્સ આપવાનું. ટર્મ ઇન્સ્યોરન્સ હોય એ પ્યોર ઇન્સ્યોરન્સ હોય છે, એનું પ્રીમિયમ છે ઇન્સ્યોરન્સ પેટે લેવામાં આવે છે. હવે તમે ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ આપવા માંગતા હો તો જે વધારાનું પ્રીમિયમ તમે લઈ રહ્યા છો એ ઇન્વેસ્ટમેન્ટને મ્યુચ્યુઅલ ફંડની જેમ મેનેજ થવું જોઈએ, એટલા જ ચાર્જિસ લેવાવા જોઈએ. એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીની સ્કીમો છે એની એવરેજ 1.5% ચાર્જિસમાં એ મેનેજ કરે છે, વાર્ષિક 1.5% ચાર્જિસમાં. એમાં ફંડ મેનેજરનો પગાર આવી ગયો, એમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરોનું કમિશન આવી ગયું, એની જેટલી બ્રાન્ચીસ છે એ ઓફિસીસના ખર્ચ, એના એમ્પ્લોયના ખર્ચ, બધું જ એવરેજ 1.5%માં આવી જતું હોય છે. તો ઇન્સ્યોરન્સ કંપની આટલો બધો ચાર્જિસ શા માટે ઉઘરાવે? અને કોઈ પણ પ્રકારનું ડિસ્ક્લોઝર કરવામાં નથી આવતું, જ્યારે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં દરેક પ્રકારનું ડિસ્ક્લોઝર ક્યાં કેટલા ચાર્જિસ લેવામાં આવે છે કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ તો એ કે મોર્ટાલિટી ચાર્જિસનું જે ટેબલ છે એ પ્રમાણે જ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે એ ઇન્સ્યોરન્સ માટે રાખવામાં આવે અને ઇન્વેસ્ટમેન્ટ માટે જે વધારાની રકમ છે એ બધી જ મ્યુચ્યુઅલ ફંડની જેમ મેનેજ થાય, એનું ડિસ્ક્લોઝર મ્યુચ્યુઅલ ફંડની જેમ થાય, એટલા જ ચાર્જિસમાં થાય, અથવા તો મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપની પાર્ટનરશિપ કરે અને બંને ભેગા થઈને પ્રોડક્ટ બહાર પાડે. જો આમ થાય તો ચાર્જિસમાં બહુ મોટો ઘટાડો થાય. એટલે જો તમને લાગતું હોય કે ઇન્સ્યોરન્સ કંપનીની પ્રોડક્ટમાં આ બહુ મોટી ભૂલ છે, આટલો મોટો ચાર્જિસ પહેલાં 5 વર્ષમાં લેવાવો ન જોઈએ, તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને આ ફેરફાર તમે ઇન્સ્યોરન્સના એજન્ટ આવે એની પાસે પણ આ મુદ્દો ઉઠાવો, જેથી એ એના ડેવલપમેન્ટ ઓફિસર પાસે ઉઠાવી શકે અને તમારો વિરોધ દર્શાવો. પોલિસી ડિઝાઇનમાં આવા બહુ મોટા ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે, નહીં તો ઇન્વેસ્ટર છે ઇન્સ્યોરન્સમાં છેતરાતો રહેશે, પૂરતો ઇન્સ્યોરન્સ પણ નહીં મળે અને ઇન્વેસ્ટમેન્ટ સાથે ઇન્સ્યોરન્સ કરવાથી બહુ મોટી નુકસાની ભોગવતો રહેશે. આ ચાર્જિસની ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ રાખ્યા પછી પણ ચાર્જિસને કારણે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં કેટલો મોટો તફાવત પડે છે એ આપણે આવનારા વિડીયોમાં જોઈશું.